Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે રાવજી પટેલની સમગ્ર યાત્રા, સર્જન યાત્રાને વાચિકમના માધ્યમથી આપ સુધી પહોંચાડવાનો ઉપક્રમ રાખ્યો છે. દર્શક મિત્રો, અંગત કાવ્ય સંગ્રહની કવિતાઓ પણ આપણે માણીએ છીએ. સાથે સાથે અશ્રુગર નવલકથાની પણ શરૂઆત આજે પ્રથમ પ્રકરણથી કરી રહ્યો છું. આદરણીય લેખક શ્રી મહીસાગરના મણિલાલ પટેલ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી એમના જ પ્રકાશનથી પ્રકાશિત થયેલું પુસ્તક રાવજી પટેલનું સાહિત્ય વિશ્વ, સમગ્ર સાહિત્ય પ્રકાશિત થયું. અશ્રુગર નવલકથા, ઝંઝા ડાયરી સ્વરૂપની નવલકથા, વૃત્તિ અધૂરી રહેલી નવલકથા અને વાર્તાઓ, આ બધું જ સરસ રીતે મણિલાલ પટેલ સાહેબે સુંદર રીતે સંપાદિત કર્યું છે. અશ્રુગરનું પ્રથમ પ્રકરણ આપણે વાંચવું છે. દર્શક મિત્રો, રાવજી પટેલને પણ વંદન કરવા છે. કેબી શાહ, ફકીરભાઈ પટેલ સાહેબને પણ આપણે યાદ કરીએ અને શરૂ કરીએ અશ્રુગર નવલકથાનું પ્રથમ પ્રકરણ. દૂરથી ઘોડાગાડી જોતા સત્યના મનમાં અનેક તર્ક વિતર્ક આવી ગયા. એમાં લાલ સાડી પહેરેલી કોક સ્ત્રી પણ છે. એ જોતાં જ એ પોતાની સાથે શરત લગાવી બેઠો. બોલ લાગી, મારા ઘેરથી જ કોક આવે છે. શિયાળુ તડકા આડેથી કોઈ પડછાયો ખેસવી લેતું એને લાગ્યું. અમદાવાદથી પોતાને મામા અહીં મૂકી ગયા ત્યાર પછી બાપુજી અને મા એકાદ બે વખત જ આવી ગયા. આંબા નીચે બાપુજી મને કહેતા હતા, હવે તો એને સારું છે. એમને લાગણીની જીભ જ ક્યાં છે? પેલા જન્નુના કાકા દર વખતે આવે છે ત્યારે ઘી અને મગજ લેતા આવે છે ને ઘોડા જેવો. મધ્યાહનનું એકાંત જોઈને સ્ત્રી વોર્ડમાંથી કૂતરાને હાંકતી પેલી નલીની બગીચામાં બેઠી. ભૂરીને જ્યારથી જથ્થાબંધ ગલુડિયા આવ્યા છે ત્યારથી નલિનીને એના પર ઝેર ચડે છે. એ બગીચામાં સાવધાનીથી બેઠી અને ગુલાબની કળીઓ ચૂંટવાની આદત છે. આખો દિવસ વાળમાં ફૂલ ખોસીને બંને વોર્ડમાં ડૉક્ટરની અદાથી રાઉન્ડ માર્યા કરવા, વિરોધીઓ તરફ બેફિકર હસવું, ચાળા પાડવા, ક્યારેક પોતાને અપ્રિય લહેકામાં દિલ અભિભરા નહીં ગાયા કરવું. આમ કરવામાં જો કોઈ વિક્ષેપ કરે તો એના મા બાપ વિશે અરુચિકર અભિપ્રાય આપી દેવો, આ જ એનું કામ હતું. પશ્વની ઓચિંતી હેસા સાંભળી ઝટપટા વિચિત્રા બગીચામાંથી બહાર આવી. સત્ય જોતો હતો. આગું ઓઢેલી પણ મા ઓઢે છે એટલું બધું નહીં. કોઈ યુવતી સાડી ન પહેરી હોય તો છોકરી જ જોઈ લો એવી એ ઘોડાગાડીમાંથી ઉતરી. દેખાવે તે શિક્ષિત જણાઈ. એની સાથેનો એનો વડીલ જેવો લાગતો પુરુષ ઘોડાગાડીમાંના દર્દીને નીચે ઉતારવા લાગ્યો હતો. પેલી યુવતીને મૂંઝાતી જોઈ સત્ય ત્યાં જઈ પહોંચ્યો. મરવાને વાંકે દર્દીને અહીં લાવવામાં આવ્યો હતો. દુર્ગંધના પોટલામાં કંઈ જાજુ વજન ન હતું. દરવાજામાં નલીની ખોબામાં કડીઓ લઈને આગંતુકો ભળી કરડાઈથી એવા અકશા ભાવથી જોઈ રહી હતી. બીજાઓની પેઠે આ પણ પોતાને ફૂલ કડી લેવાની મના તો નહીં કરે ને. પેલી યુવતી નાક સાફ કરીને અંદર પ્રવેશવા જ જતી હતી ત્યાં, તમે પણ અહીં જ રહેવાના છો? એણે એને દરવાજા વચ્ચે રોકી. હા, તે ખમચાઈ. તમને વાળમાં ફૂલ નાખવા ગમે છે? એણે સહેજ વાંકા વળી નીચેના પગથિયા ઉપર ઊભેલી પેલી યુવતીના અંબોડાની સાદાઈ જોઈ લીધી. તેટલામાં તેને ઉત્તર પણ મળી ચૂક્યો હતો. ના, તો મને ખૂબ ગમ્યું. એના હર્ષનો પાર નહોતો. બીજું પગથિયું ચડવા જતી પેલી આગંતુકાને એણે રોકી. તમારે ધણી નહીં હોય, નહીં તો તમે ફૂલ ને સડસડાટ વોર્ડમાં જતી રહેતી. એને નલીની આશ્ચર્યથી જોઈ રહી. નહીં તો અંબોડામાં ફૂલ ન નાખે? સ્ત્રી વોર્ડમાંથી આવતી રૂગણા તરફ જોઈ એણે પૂરું કર્યું. નવા દર્દીને 11 નંબરના ખાટલા પર સુવાડવામાં આવ્યો. પિતરાઈ કાકાને સત્ય આશ્વાસન આપતો હતો, જુદા જુદા દર્દીઓના ઉદાહરણ આપીને. રોગનો પરાભવ કઈ રીતે શક્ય છે એવું બધું. ચિંતા ના કરશો. નંબર 11ની પત્ની તરફ જોતા એમણે ફાળિયું માથે મૂક્યું અને સત્યને પાછી ભત્રીજાની ભાળવણ કરતાં કહ્યું, ખ્યાલ રાખજો ભાઈ, પાછું આમને કંઈ જોઈએ કરે તે આલજો. હમણાં તો ડાક્ટરે અઠવાડિયું 10 દિવસ પહેરવાની પરવાનગી આલી છે. પાછો એ હોરો તો હું આવી જઈશ. પાછું નંબર 11ની પત્ની તરફ જોઈ કહે,
આ શહેરમાં ઉછરેલા પાછરેલા ખરાને એટલે આવવામાં રહેતા ના ફાવે. એમને ચોપડી બોપડી આલજો, ગામની નેહારમાં પાછો મહેતી છે. બોલતી વખતે એમના 2 મોટી ઉંમરના દાંત હોઠ બહાર આવી જતા. એને વારંવાર હોઠથી છુપાવવા પડતા હતા. આ જોઈને ક્યારનો નંબર 9 મૂછમાં હસતો હતો. આવજો તો કહીને નંબર 11ના પિતરાઈ વડીલ રોપેલી તમાકુમાં પાણી વાળીને ઘર તરફ જતા ખેડૂતની જેમ હવે કંઈ કરવાનું ના હોય એમ ભત્રીજાવા ઉપર નજર નાખતા જતા રહ્યા. ત્યારે નંબર 9 જન્નુના ખાટલા પર જે ફસાક કરતો હસી પડ્યો. નંબર 11 અને તેની પત્ની આ રોગ વિશ્વમાં આવી ચડીને પરસ્પરનું મુખ દર્શન કરતા બેઠા હતા. સત્યને પાત્ર લેખન સિવાય કંઈ લખવાનું ડૉક્ટરે ના કહ્યું એટલે તે પણ નવા રોગીને અને એની આ યુવાન પત્નીને જોઈ રહ્યો. નંબર 11 પડ્યો દર્દીઓના મોં જોવામાં પડ્યો ત્યારે લલિતા એની પાસે સ્ટૂલ પર બેસીને કંઈક લખતી હતી. પત્ર છે. સત્યની આગળીઓમાં કશુંક લખવાનું સળવળાટ જાગ્યો. બારીના કાચમાંથી પરાવર્તન પામીને સૂર્યપ્રકાશ લલિતાના મોં પર પડતો હતો. એથી ગાલની રાતી ટેકરીઓમાંથી મનુષ્યને ગાંડો કરી નાખે એવી સુગંધ પ્રગટતી હતી. એનો રંગ ગૌવર્ણો હતો. એને રંગ જેવું સાહિત્યિક નામ ન આપવું હોય તો તમે તંદુરસ્તી કહી શકો. વાહ! સત્યની આંખો એની ગૌવર્ણી તંદુરસ્તીને સૂંઘવા લાગી હતી. એ વખતે સત્યનું મન એની આદત પ્રમાણે લલિતાની લખે જતી વચ્ચે વચ્ચે સળવળતી આંગળીઓને ઘઉંની ઉંબીઓની ઉપમા આપતું હતું. છોભીલો પડેલો સૂર્યપ્રકાશ સોનેરી ખોળા પર બેસીને એના મોંને એના સુંદર અક્ષરોને જોઈ રહ્યો. સત્ય જાગ્રત થયો. ઓશિકાનો ટેકો લેવો નહોતો તોય લીધો. બગીચામાંથી કોદાળી ઉલાડતા ઘર તરફ જતા માળીને જોઈ રહ્યો. લલિતા એના દર્દી પતિને લઈ આવી ત્યારનો નંબર 7 વલુડતો વોર્ડમાં આટા માર્યા કરતો હતો. જન્નુ પત્તા રમતા હી કરતો હતો. ખાટલાઓમાં પડેલા સમયના ટુકડાઓ પાસા બદલતા હતા. છતાંય દિવસ કેમે કર્યો રોગના જંતુ જેવો ખસતો નહોતો. નહીં તો શિયાળુ સેનેટોરિયમની બહાર દિવસ તો પતંગિયાની જેમ ઘડીક બેસીને ઉડી જાય. બપોરે તો કેવળ શ્વેત સળ જેવી મચ્છરદાનીઓનો આછો ફફડાટ જ સાંભળ્યા કરવાનો. દર્શક મિત્રો, આપણે રાવજી પટેલની અશ્રુઘર નવલકથાનું પ્રથમ પ્રકરણ વાંચી રહ્યા છીએ. અહીં સત્ય નામનો નાયક અને ક્ષયનું સેનેટોરિયમ, અહીં સુંદર રીતે કથાનક રાવજી પટેલ મૂકી રહ્યા છે. કવિતા છે, લિરિકલ નોવેલ્સ, ઉર્મી નવલકથા જેને આપણે કહી શકીએ. ખૂબ સુંદર રીતે પ્રથમ પ્રકરણથી જ ઉઘાડ થાય છે. ખૂબ રાવજી પટેલની ભાષાનો વૈભવ આપણને વળગી પડે છે. દર્શક મિત્રો, પ્રથમ પ્રકરણની વાત અહીં અટકાવીએ છીએ. પ્રથમ પ્રકરણ બીજા ભાગમાં આપણે માણવું જ છે. રાવજી પટેલને, સ્વર્ગસ્થ રાવજી પટેલને આપણે યાદ કરીએ, વંદન કરીએ. જય કવિ.